અંકલેશ્વરના સુરતી ભાગોળમાં કાગડી તળાવ પાસે વિરાટ વૃક્ષ ધરાશાયી, પાર્ક કરેલી રિક્ષા અને ફોર વ્હીલરનો આબાદ બચાવ। અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 8ના કાગડી તળાવ પાસે આજે એકાએક એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। વૃક્ષ ધડાકાભેર નીચે પટકાતા જ આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા। જે સમયે આ વૃક્ષ ધરાશાયી થયું તે જ સ્થળે નીચે એક રિક્ષા અને એક ફોર વ્હીલર ગાડી પાર્ક કરેલી હતી, પરંતુ સદભાગ્યે વૃક્ષનો મુખ્ય ભાગ વાહનોથી સહેજ બાજુ પર પડતા બંને વાહનોનો આબાદ બચાવ થયો હતો। બનાવને પગલે કોઈ મોટી જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિકો દ્વારા તાત્કાલિક જીઈબી ખાતે જાણ કરવામાં આવતા વીજ કંપની દ્વારા ત્વરિત પગલાં ભરીને શોર્ટ સર્કિટ કે અકસ્માત ન સર્જાય તે માટે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો। આ સાથે જ નગરપાલિકા પ્રમુખને બનાવ અંગે વાકેફ કરાતા તેમણે પણ તાત્કાલિક ધોરણે કટિંગ અને સફાઈ ટીમ મોકલી આપવાનો નિર્ણય કર્યો હતો। તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચીને વૃક્ષના કાટમાળ અને ડાળીઓને હટાવી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર